શ્રી ગણેશાય નમઃ. મિત્રો, શું તમને ખબર છે કે જ્યારે આખી સૃષ્ટિના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ 4 મહિના માટે યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે ત્યારે આ અનંત બ્રહ્માંડનું સંચાલન કોણ કરે છે? શું તમે જાણો છો કે આ 4 મહિના દરમિયાન એવા કયા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ? નમસ્કાર મિત્રો, હું છું તમારી હોસ્ટ અને સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલના આજના આ અત્યંત દિવ્ય અને અલૌકિક સત્સંગમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. મિત્રો, આજનો આ વિડીયો કોઈ સામાન્ય વિડીયો નથી. આજે આપણે વાત કરવાના છીએ 25 જુલાઈ 2026 શનિવારના રોજ આવતી વર્ષની સૌથી મોટી અને સૌથી ચમત્કારિક એકાદશી વિશે, એટલે કે અષાઢ માસના શુક્લ પક્ષની દેવશયની એકાદશી અથવા દેવપોઢી એકાદશી. આ એકાદશી એટલી મહાન છે કે જે ભક્તો આખા વર્ષની બધી એકાદશીઓનું વ્રત નથી કરી શકતા તેઓ જો માત્ર આ એક દેવશયની એકાદશી અને બીજી દેવ ઉઠી એકાદશીનું વ્રત સાચા હૃદયથી કરી લે તો તેમને આખા વર્ષની તમામ એકાદશીઓનું અખૂટ પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. મિત્રો, હવે જે હું કહેવા જઈ રહી છું તે સાંભળીને કદાચ તમારા રૂવાડા ઊભા થઈ જશે, કારણ કે આજના આ વિડીયોમાં હું તમને માત્ર પૂજા વિધિ જ નથી બતાવવાની, પરંતુ વિડીયોની વચમાં કેટલાક એવા ગુપ્ત નિયમો અને સચોટ ઉપાયો બતાવીશ જે તમારા વર્ષોથી અટકેલા કામોને ચપટીમાં પૂરા કરી દેશે. ઘણા લોકો એકાદશી તો કરે છે પણ જાણતા અજાણતા એક એવી મોટી ભૂલ કરી બેસે છે જેનાથી વ્રતનું ફળ શૂન્ય થઈ જાય છે. એ ભૂલ કઈ છે અને તેનાથી કેવી રીતે બચવું તે જાણવા માટે આ વિડીયોમાં મારી સાથે અંત સુધી અચૂક જોડાયેલા રહેજો, કારણ કે જો તમે વચ્ચેથી વિડીયો છોડી દીધો તો એક બહુ મોટી અને મહત્વપૂર્ણ જાણકારી તમારાથી છૂટી જશે. તમને એવું જ્ઞાન મળશે જે કદાચ તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય. જો તમે પહેલીવાર આપણી આ આધ્યાત્મિક સફરમાં જોડાયા છો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આવા પવિત્ર જ્ઞાનની ગંગા તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. તો ચાલો પ્રભુના ચરણોમાં ધ્યાન ધરીને બોલીએ, મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તનોહરી. બોલો મંગલ મૂર્તિ ભગવાન લક્ષ્મી નારાયણ દેવની જય. સનાતન ધર્મમાં ભગવાન નારાયણને સમર્પિત એકાદશીના વ્રતને વ્રતોના રાજાનો દરજ્જો આપવામાં આવ્યો છે. સામાન્ય રીતે એક મહિનામાં 2 એકાદશી આવે છે. આમ વર્ષની કુલ 24 અને પુરુષોત્તમ માસ આવે ત્યારે કુલ 26 એકાદશીઓ થાય છે. આ તમામ એકાદશીઓ ભક્તને આલોકમાં ભુક્તિ એટલે કે સુખ સમૃદ્ધિ અને પરલોકમાં મુક્તિ પ્રદાન કરે છે. પરંતુ આ બધામાં દેવશયની એકાદશીનું સ્થાન સર્વોપરી છે. તેનું કારણ એ છે કે આજથી જ પવિત્ર ચાતુર્માસનો પ્રારંભ થાય છે. પુરાણો અનુસાર આજના શુભ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર આરામ કરવા ચાલ્યા જાય છે. સતત 4 મહિના સુધી પ્રભુ યોગ નિંદ્રામાં પોઢે છે. ભગવાન નારાયણના શયનની સાથે જ અન્ય દેવી દેવતાઓ પણ વિશ્રામમાં જાય છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે સૃષ્ટિ કોણ ચલાવે છે? આ 4 મહિના સુધી આ જગતનો સંપૂર્ણ કાર્યભાર દેવાધિદેવ મહાદેવ શિવ શંકર અને માતા પાર્વતી સંભાળે છે. ચાતુર્માસ દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ કે માંગલિક કાર્યો થતા નથી. વિવાહ ગૃહ, પ્રવેશ મુંડન સંસ્કાર કે કોઈ નવો વ્યાપાર શરૂ કરવો આ 4 મહિના પૂરતો વર્જિત માનવામાં આવે છે. જ્યાં ભૌતિક કાર્યો અટકે છે ત્યાંથી જ આધ્યાત્મિક કાર્યોની શરૂઆત થાય છે. આ સમય મંત્ર જાપ, ઈષ્ટદેવની આરાધના અને આત્મખોજ માટેનો સર્વશ્રેષ્ઠ સમય છે. તમને જાણીને આશ્ચર્ય થશે મિત્રો કે શાસ્ત્રોમાં આ 4 મહિના દરમિયાન યાત્રા કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શું તમે એની પાછળનું વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ જાણો છો? જો ના, તો હવે પછીની વાત બિલકુલ ધ્યાનથી સાંભળજો, કારણ કે આપણા ઋષિ મુનિઓ કેટલાક મોટા વિજ્ઞાનીઓ હતા તેનો ખ્યાલ તમને હવે આવશે. આ 4 મહિના એટલે ચોમાસાની ઋતુ. વરસાદના કારણે જમીનમાંથી અસંખ્ય નાના નાના કીટાણુઓ અને જીવજંતુઓ બહાર આવે છે. જો આપણે બિનજરૂરી યાત્રા કરીએ તો આપણા પગ નીચે કે વાહનોના પૈડા નીચે આ મૂંગા જીવો કચડાઈને મૃત્યુ પામે છે, જેનો પાપ આપણને લાગે છે.
અહિંસાના પરમ ધર્મને પાળવા માટે જ ચાતુર્માસમાં એક જ જગ્યાએ સ્થિર રહીને હરિભક્તિ કરવાનો મહિમા છે. બીજું મોટું કારણ આપણું સ્વાસ્થ્ય છે. વર્ષા ઋતુમાં આપણી જઠરા અગ્નિ એટલે કે પાચન શક્તિ અત્યંત મંદ પડી જાય છે. જો આ ઋતુમાં ભારે ખોરાક લેવામાં આવે તો અનેક રોગો ઘેરી લે છે. એટલા માટે જ ચાતુર્માસમાં વ્રત, ઉપવાસ અને સાત્વિક આહારનો નિયમ બનાવાયો છે. વ્રતનો અર્થ માત્ર ધાર્મિક થવું એવો નથી. ડાયેટિંગ કરીને શરીરને સ્વસ્થ રાખવું એ પણ એક પ્રકારનું વ્રત જ છે. ચાતુર્માસ દરમિયાન ઘણા લોકો ભાત ખાતા નથી, ઘણા દાળ છોડે છે, ઘણા લીલા શાકભાજીનો ત્યાગ કરે છે અને જ્યારે ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારે તેનું દાન કરીને પછી જ તેને ગ્રહણ કરે છે. આ સમયમાં અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ 4 પવિત્ર મહિના આવે છે. જેમાં શ્રાવણ ભગવાન શિવનો, ભાદરવો પિતૃઓનો અને આસો માતાજીની આરાધનાનો મહિનો ગણાય છે. મિત્રો, એક પળ માટે પણ આ વિડીયો સ્કીપ કરતા નહીં, કારણ કે હવે હું તમને એક કથા જણાવવા જઈ રહી છું જે સાંભળવા માત્રથી જ મનુષ્યના જન્મોજન્મના પાપ નાશ પામે છે. આ કથા છે સત્યયુગના મહાન રાજા માંધાતાની. રાજા માંધાતા એક અત્યંત પ્રતાપી અને ધર્મનિષ્ઠ રાજા હતા. તેમના રાજ્યમાં પ્રજા ખૂબ સુખી હતી, પરંતુ એકવાર તેમના રાજ્યમાં સતત 3 વર્ષ સુધી વરસાદ ન પડ્યો. ભયંકર દુષ્કાળ પડ્યો. નદીઓ સુકાઈ ગઈ, ખેતરો વેરાન થઈ ગયા અને પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ. રાજા માંધાતા પોતાની પ્રજાનું દુઃખ જોઈને અત્યંત વ્યથિત થઈ ગયા. તેઓ જંગલમાં ગયા અને મહાન ઋષિ અંગીરાના આશ્રમમાં પહોંચ્યા. રાજાએ ઋષિને પોતાના રાજ્યની દુર્દશા જણાવી અને તેનો ઉપાય પૂછ્યો. ત્યારે ઋષિ અંગીરાએ કહ્યું કે હે રાજન, સતયુગમાં બ્રાહ્મણો સિવાય અન્ય કોઈને તપ કરવાનો અધિકાર નથી. છતાં તમારા રાજ્યમાં એક શુદ્ર તપ કરી રહ્યો છે, જેને કારણે પ્રકૃતિનો નિયમ તૂટ્યો છે અને આ દુષ્કાળ પડ્યો છે. પરંતુ રાજા માંધાતા કોઈ નિર્દોષ વ્યક્તિને માત્ર તપ કરવા બદલ સજા આપવા તૈયાર ન હતા. તેમણે ઋષિને અન્ય કોઈ ધાર્મિક ઉપાય બતાવવા વિનંતી કરી. ત્યારે ઋષિ અંગીરાએ પ્રસન્ન થઈને રાજા માંધાતાને અષાઢ માસના શુક્લ પક્ષની દેવશયની એકાદશીનું વ્રત કરવાનું વિધાન બતાવ્યું. રાજા માંધાતાએ પોતાના મહેલમાં પાછા ફરીને પોતાની સમગ્ર પ્રજા સાથે વિધિપૂર્વક અને અત્યંત શ્રદ્ધાથી દેવશયની એકાદશીનું વ્રત કર્યું. અને આશ્ચર્યની વાત તો જુઓ મિત્રો, વ્રતના પ્રભાવથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા અને ધોધમાર વરસાદ પડ્યો. રાજ્યમાં ફરીથી લીલોતરી છવાઈ ગઈ અને પ્રજા સુખી થઈ ગઈ. આ છે આ ચમત્કારિક એકાદશીના વ્રતનો પ્રભાવ. ચાલો હવે જાણી લઈએ કે 2026માં દેવશયની એકાદશીની તિથિ ક્યારે શરૂ થાય છે અને પારણા ક્યારે કરવાના છે. નોંધી લેજો મિત્રો, એકાદશી તિથિનો પ્રારંભ 24 જુલાઈ 2026 શુક્રવારની સાંજે થશે અને એકાદશી તિથિની સમાપ્તિ 25 જુલાઈ 2026 શનિવારની રાત્રે થશે. આપણા હિન્દુ પંચાંગમાં ઉદયા તિથિનું વિશેષ મહત્વ છે. સૂર્યનારાયણ દેવ એ ભગવાન વિષ્ણુનો જ અંશ છે. તેથી જે દિવસે સૂર્યોદય સમયે એકાદશી હોય તે દિવસે વ્રત રખાય છે. માટે દેવશયની એકાદશીનું વ્રત 25 જુલાઈ 2026 શનિવારના રોજ રાખવાનું રહેશે. એકાદશીના વ્રતની સંપૂર્ણતા તેના પારણાથી જ થાય છે. આ વ્રતના પારણા 26 જુલાઈ 2026 રવિવારના રોજ સવારે 6 થી 8 અને 30 વાગ્યાની વચ્ચે કરવાના રહેશે. મિત્રો, ઘણા ભક્તો દશમીની રાત્રે ભારે ભોજન કરી લે છે અને પછી બીજા દિવસે તેમને પેટમાં ગડબડ રહે છે. યાદ રાખો, એકાદશીના નિયમો દશમીની સાંજથી જ લાગુ પડી જાય છે. દશમીની રાત્રે સાવ હળવો ખોરાક લેવો જોઈએ, જેથી બીજા દિવસે તમે આરામથી પ્રભુની ભક્તિમાં ધ્યાન લગાવી શકો. હવે આપણે પૂજાની એ અદ્ભુત વિધિ વિશે જાણીશું, જેમાં ભગવાન શ્રી કૃષ્ણને ગંગાજળથી શા માટે સ્નાન નથી કરાવાતું તેનું એક મોટું રહસ્ય છુપાયેલું છે. વિડીયોમાં મારી સાથે એકદમ ધ્યાનથી બન્યા રહેજો, કારણ કે આ વિડીયો તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. 25 જુલાઈની સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને નિત્ય કર્મથી પરવારી શુદ્ધ જળથી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો, બને તો પીળા વસ્ત્રો ધારણ કરવા, તમારા ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અથવા શ્રી કૃષ્ણના સ્વરૂપની સ્થાપના કરવી. જો મૂર્તિ હોય તો તેમને પંચામૃતથી સ્નાન કરાવવું. અહીં
એક અત્યંત મહત્વની વાત સમજવા જેવી છે. જો તમારા ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ કે લાડુ ગોપાલ હોય તો તેમને ક્યારેય ગંગાજળથી સ્નાન ન કરાવવું. આ સાંભળીને તમને નવાઈ લાગશે, પરંતુ શાસ્ત્રો કહે છે કે ગંગા મૈયાની ઉત્પત્તિ સ્વયં ભગવાન વિષ્ણુના શ્રી ચરણોમાંથી થઈ છે. તેથી પોતાના જ ચરણોમાંથી નીકળેલી ગંગાથી પ્રભુને સ્નાન કરાવવું એ મર્યાદા વિરુદ્ધ ગણાય છે. તેના બદલે પ્રભુને યમુના જળ, ગુલાબ જળ અથવા શુદ્ધ જળથી સ્નાન કરાવવું જોઈએ. સ્નાન બાદ પ્રભુને સુંદર શણગાર કરવો, મોર મુગટ, પીળું પીતાંબર, હાથમાં વાંસળી અચૂક ધરાવવી. ત્યારબાદ ધૂપ, દીપ, ચંદન અને પુષ્પોથી તેમની પૂજા કરવી. ભોગમાં ઋતુ પ્રમાણેના ફળો, મીઠાઈ અને ખાસ કરીને માખણ મિશ્રી અર્પણ કરવા. મિત્રો, એકાદશીના ભોગમાં એક વસ્તુ વગર ભગવાન ક્યારેય પ્રસાદ ગ્રહણ નથી કરતા, અને તે છે તુલસી દળ. પણ ઊભા રહો, શું તમે એકાદશીના દિવસે જ તુલસી તોડવાની ભૂલ તો નથી કરી રહ્યા ને? જો હા, તો સાવધાન થઈ જાઓ. શાસ્ત્રો મુજબ એકાદશી રવિવાર અને સૂર્યાસ્ત પછી તુલસી પત્ર તોડવાની સખત મનાઈ છે. પૂજા માટેના તુલસીના પાન તમારે દશમીના દિવસે જ તોડીને રાખી લેવા જોઈએ. પણ માનો કે તમે ભૂલી ગયા છો, તો શું કરવું? તો નિરાશ થવાની જરૂર નથી. માતા તુલસી પવિત્ર હોવાની સાથે એક મહાન ઔષધિ પણ છે. ઈશ્વરના ચરણોમાં ધરાવવા માટે અને ઔષધિ રૂપે ઉપયોગ કરવા માટે જો કોઈ અન્ય વિકલ્પ ન હોય તો ભગવાનની ક્ષમા માંગીને તમે પાનનો ઉપયોગ કરી શકો છો. ઈશ્વર ક્યારેય તમારા સાચા ભાવનો અસ્વીકાર નથી કરતા. જો તમારા ઘરમાં ભગવાનની મૂર્તિ ન હોય અને માત્ર ફોટો હોય તો તેને મલમલના કાપડથી સાફ કરીને, ફૂલહાર ચડાવીને અને તુલસી દળ ધરાવીને સાદી અને સરળ પૂજા પણ કરી શકાય છે. પ્રભુ તો માત્ર ભાવના ભૂખ્યા છે. મિત્રો, હવે હું જે વાત કહેવા જઈ રહ્યો છું તે આજના સમયની સૌથી મોટી માંગ છે. અને કદાચ આપણી ચેનલ સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતીનો મુખ્ય ઉદ્દેશ્ય પણ આ જ છે. આપણે શાસ્ત્રો વાંચીએ છીએ, તેમાં લખેલા કઠોર નિયમો સાંભળીએ છીએ અને પછી જો તે પાળી ન શકીએ તો આપણા મનમાં એક અપરાધ ભાવ પેદા થાય છે. આપણને લાગે છે કે અરે રે, મારાથી તો આ નિયમ તૂટી ગયો, હવે મને પાપ લાગશે. પણ જરા થોભો અને વિચારો, જે શાસ્ત્રો હજારો વર્ષ પહેલા લખાયા હતા તે સમયની પરિસ્થિતિ, ભૌગોલિક સ્થિતિ અને માણસની શારીરિક ક્ષમતા સાવ અલગ હતી. આજના ભાગદોડ ભર્યા જીવનમાં નોકરી, ધંધો અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે એ પ્રાચીન કઠોર નિયમોનું 100% પાલન કરવું અશક્ય બની ગયું છે. ભગવાન નથી ઈચ્છતા કે તમે ટેન્શનમાં રહીને અથવા તમારા શરીરને કષ્ટ આપીને વ્રત કરો. જો તમારું શરીર સાથ ન આપતું હોય, જો તમે બીમાર હોવ તો નિર્જળા વ્રત કરવાની કોઈ જ જરૂર નથી. ફળાહાર કરો, જ્યુસ પીવો અને સ્વસ્થ રહીને હરિનામ લો. ઈશ્વર તમારા ભૂખ્યા પેટને નહીં પણ તમારા ભરેલા હૃદયને જુએ છે. ઘણા નવા લેખકો પોતાના પુસ્તકોમાં ડરામણા નિયમો લખી નાખે છે, પણ આપણે આપણી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. તમારું ઘર વ્યવસ્થિત ચાલશે, તમારું શરીર સ્વસ્થ હશે તો જ તમે સાચી ભક્તિ કરી શકશો. વ્રત કરતી વખતે માત્ર એટલું ધ્યાન રાખો કે તમારી વાણી કે વર્તનથી કોઈને દુઃખ ન પહોંચે, કોઈની નિંદા ન થાય અને તમારું મન પવિત્ર રહે. બસ આ જ સાચું વ્રત છે. મિત્રો, આપણે મંદિરમાં જઈને લાખો રૂપિયાનું દાન કરીએ છીએ, પણ જો આપણા ઘરની બહાર કોઈ ગરીબ કે પશુ ભૂખે મરતું હોય તો ભગવાન ક્યારેય રાજી નથી થતા. ચાલો હવે હું તમને દેવશયની એકાદશીના એવા મહા ઉપાયો જણાવું જે સીધા પરમાત્મા સુધી પહોંચે છે. આ ઉપાયોને ખૂબ જ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ જ સાચી ભક્તિ છે. પ્રકૃતિની પૂજા અને વૃક્ષારોપણ, પીપળાના વૃક્ષ અને તુલસી માતાની પૂજા કરવાનું મૂળ કારણ શું છે? તે પ્રકૃતિ પ્રત્યેની આપણી કૃતજ્ઞતા છે. આજે જંગલો કપાઈ રહ્યા છે, ઇન્ટરનેટના ટાવરો અને નવી કંપનીઓના ધુમાડાથી વાતાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે. વિકાસ જરૂરી છે, પણ જો પ્રકૃતિ જ નહીં રહે તો આપણે શ્વાસ ક્યાંથી લઈશું? આ એકાદશીના પવિત્ર પર્વ પર વરસાદની ઋતુ પણ છે, તો સંકલ્પ લો કે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીશું અને તેને મોટું કરીશું. આનાથી મોટો કોઈ યજ્ઞ નથી. જીવદયા અને અન્નદાન, ગાય માતા, શરીરના શ્વાન અને પક્ષીઓની સેવા અવશ્ય કરો. પક્ષીઓને પાંજરામાં પૂરી રાખવા એ ઘોર પાપ છે.
તેમને ખુલ્લા આકાશમાં ઉડવા દો અને અગાસી પર દાણા પાણી મૂકો. જો તમારી આસપાસ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ દેખાય તો તેને અન્નનું દાન ચોક્કસ કરો. ભૂખ્યાને ભોજન કરાવવાથી સાક્ષાત અન્નપૂર્ણા માતા અને શ્રી હરિ રાજી થાય છે. એકાદશીની સાંજે દીપદાન અચૂક કરવું. ક્યાં કરશો? દીપદાન તમારા ઘરના મુખ્ય દરવાજા પર, બંને બાજુ પૂજા ઘરમાં, પીપળાના વૃક્ષ નીચે, તુલસી ક્યારા પાસે અને રસોઈ ઘરમાં જ્યાં અન્નપૂર્ણાનો વાસ છે. દીપદાન એ અજ્ઞાનતાના અંધકારને દૂર કરીને જીવનમાં જ્ઞાન અને લક્ષ્મીના પ્રકાશને આવકારવાનું પ્રતીક છે. કર્મ એ જ ધર્મ. માત્ર મંદિરો પૂરતા સીમિત ન રહો. આપણી શાળા, આપણું ગામ, આપણો દેશ અને આપણું ઘર આ બધું જ મંદિર છે. તેને સ્વચ્છ રાખો. બાળકોને અંધવિશ્વાસથી દૂર રાખીને સાચું અને પ્રેક્ટિકલ જ્ઞાન આપો. સારા કર્મો જ તમને મોક્ષ તરફ લઈ જશે. તો મિત્રો, આ છે દેવશયની એકાદશીનું વાસ્તવિક મહત્વ અને આધુનિક સમયમાં તેને ઉજવવાની સાચી રીત. આજના પવિત્ર દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો, ભાગવત કથા સાંભળવી અથવા વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા અત્યંત ઉત્તમ અને ફળદાયી માનવામાં આવે છે. કામ કરતા કરતા પણ જો મુખ પર ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા રામકૃષ્ણનું નામ રમતું રહેશે તો તમારા તમામ પાપ કર્મો બળીને ભસ્મ થઈ જશે. ચાલો આપણે સૌ સાથે મળીને એકાદશીના સ્વામી, સૃષ્ટિના પાલનહાર શ્રી હરિ વિષ્ણુના દિવ્ય સ્વરૂપનું ધ્યાન ધરીને તેમને વંદન કરીએ. શાંતાકારમ ભુજંગ શયનમ પદનાંબ સુરેશમ વિશ્વધારમ ગગન સદૃશ્યમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિધર્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકે કથાનમ. બોલો સર્વે લોકના એકનાથ ભગવાન લક્ષ્મી નારાયણ દેવની જય. મને આશા છે કે સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતીનો આજનો આ સત્સંગ, આ દિવ્ય માહિતી તમને ખૂબ જ પસંદ આવી હશે. જો આ વિડીયોથી તમારા જ્ઞાનમાં વધારો થયો હોય તો તેને લાઈક કરો, તમારા પરિવારજનો અને મિત્રો સાથે વોટ્સએપ ગ્રુપમાં વધુને વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. તમારો કિંમતી સમય આપીને મને સાંભળવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારા ઘરને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરી દે તેવી અંતઃકરણથી પ્રાર્થના. આપ સૌને મારા ભાવથી જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.